ગુજરાતમાં આજે અલગ અલગ જગ્યાએ મતગણતરી ચાલી રહી છે ચૂંટણીને લઈને। ત્યારે ઘણી બધી જગ્યાએ બબાલોના દ્રશ્યો સામે આવ્યા છે। ક્યાંક ભાજપ કોંગ્રેસના નેતાઓ આમને સામને આવી ગયા હતા અને ક્યાંક ભાજપ અને પોલીસ વચ્ચે પણ ક્યાંક ઝપાઝપીના દ્રશ્યો હવે અમદાવાદમાંથી સામે આવ્યા છે। આ સમગ્ર વિષયને લઈને જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં જે અત્યારે હાલ મતગણતરી ચાલી રહી છે એ જ મતગણતરી દરમિયાન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું। માહિતી એવી પણ છે કે પોલીસે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે એને લાફો ઝીકી દીધો છે અને આખો આ વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં આવ્યો છે। સૌથી પહેલા તો આ બબાલના દ્રશ્યો ઉપર નજર કરીએ। જોવા મળી રહ્યા છે હાલ જે દ્રશ્યો એન્ટી કોલેજ ખાતે કાર્યકર્તાઓ છે તેમના સમર્થન અને હાલ જે મેહુલ શાહ છે કે જેઓ વાસણા વોર્ડના જે ભાજપના ઉમેદવાર છે અને તેમના કાર્યકર્તાઓ જે છે તેમની વચ્ચે જે છે ત્યાં ઝપાઝપી જોવા મળી રહ્યા છે હાલ જે દ્રશ્યો એન્ટી કોલેજ ખાતે કાર્યકર્તાઓ છે તેમના સમર્થન અને હાલ જે મેહુલ શાહ છે કે જેઓ વાસણા વોર્ડના જે ભાજપના ઉમેદવાર છે અને તેમના કાર્યકર્તાઓ જે છે તેમની વચ્ચે જે છે ત્યાં ઝપાઝપી જોવા મળી રહ્યા છે હાલ જે દ્રશ્યો એન્ટી કોલેજ ખાતે કાર્યકર્તાઓ છે તેમના સમર્થન અને હાલ જે મેહુલ શાહ છે કે જેઓ વાસણા વોર્ડના જે ભાજપના ઉમેદવાર છે અને તેમના કાર્યકર્તાઓ જે છે તેમની વચ્ચે જે છે ત્યાં ઝપાઝપી વાત કરવામાં આવે અમદાવાદની તો અમદાવાદમાં અત્યારે હાલ એક તરફ ભારતીય જનતા પાર્ટી લીડ કરી રહ્યું છે। ઘણી બધી બેઠકો અમદાવાદમાં ભાજપને મળી પણ ગઈ છે। એની જ સામે ક્યાંક ભારતીય જનતા પાર્ટીના આજે કાર્યકર્તા અને પોલીસ વચ્ચે જે ઘર્ષણ થયું છે આ ઘર્ષણ વધારે ને વધારે ઉગ્ર થયું હતું। એ બાદ પોલીસ અને જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે એ લોકો આમને સામને આવી ગયા હતા, લોકો વચ્ચે પડ્યા હતા અને અંતે આ મામલો છે તે ઠાળે પાડવામાં આવ્યો હતો। પણ જે આખો આ વિડીયો સામે આવ્યો છે અને આ વિડીયોની અંદર જે રીતે ભાજપના કાર્યકર્તા અને પોલીસ વચ્ચે જે આખી બબાલ થઈ હતી, પોલીસે ભાજપના કાર્યકર્તાને લાફો પણ ઝીકી દીધો છે એવી પણ માહિતી સામે આવી રહી છે।